એમ સ્વામિનારાયણ ભગવાન નાના હતા, ઘનશ્યામ મહારાજ એમનું નામ હતું, અને એ વખતે કોટરા આદિ કૃત્યાઓ ઘનશ્યામ મહારાજનું અપહરણ કરીને જતી રહેલી. હરિલીલામૃત ગ્રંથ વડતાલના તૃતીય આચાર્ય એમણે આ ગ્રંથ બનાવ્યો, અને ગુજરાતના મહાન કવિ દલપતરામ, એ કવિ દલપતરામે એને પદ્યબદ્ધ બનાવ્યો એ ગ્રંથને. સ્વામિનારાયણ ભગવાનનું જે આ બાલ્ય ચરિત્ર, એમાં હનુમાનજી મહારાજે જે ભૂમિકા ભજવી, કેવું સારું કાર્ય કર્યું, એ પ્રસંગ મારે સંભળાવો. કવિ દલપતરામે પદ્ય રચના કરી અને બહુ સારી પ્રેરણા આપે હનુમાનજી મહારાજની કથા, એવું એમણે સુંદર વર્ણન કર્યું છે. ઘનશ્યામ મહારાજ નાના એવા હતા, અને એ વખતે કોટરા આદિ કૃત્યાઓ આવી અને ઘનશ્યામ મહારાજનું અપહરણ કરીને જતી રહી. અપહરણ કરીને જતી રહીની કોટરા આદિ કૃત્યાઓ એવી હતી, રાક્ષસીઓ જેવી. અને વિહારીલાલજી મહારાજ લખે, કવિ દલપતરામની રચના, કોઈ તણા છે વિકરાળ દંત, જોતા ડરે સૌ જનજીવ જંત, માથે છૂટા કેશ જણાય કેવા, ગૂંચો વળેલા વડવાય જેવા. આ કોટરા આદિ કૃત્યાઓ કેવી હતી? વિકરાળ દાંત હતા. જીવ જંતુઓ જેનાથી ડરે એવું એનું કદરૂપું રૂપ હતું. માથાના છૂટા કેશ કેવા લાગતા હતા કે વડલાની વડવાઈઓ ગૂંચવાઈ ગઈ હોય ને એવા તો એના વાળ હતા. અને ગળામાં આંતરડાની માળાઓ પહેરી હતી. ગળે ધરી આંતરડાની માળા, બીજી વળી ખોપરીની વિશાળા. કોઈ કૃત્યાએ આંતરડાની માળા પહેરી હતી, કોઈએ ખોપરીઓની માળા પહેરી હતી. કોઈ કરે ખપ્પર છે લીધેલું, ત્રિશૂળ કોઈ કરમાં ધરેલું. કોઈના હાથમાં ત્રિશૂળ, કોઈના હાથમાં ખપ્પર, અને એકદમ વિકરાળ સ્વરૂપવાળી કૃત્યાઓ, કોટરા આદિ કૃત્યાઓ આવી. સ્વામિનારાયણ ભગવાનના માતા ભક્તિ માતા, એના ખોળામાં ઘનશ્યામ મહારાજ બેઠા હતા, અને ઘનશ્યામ મહારાજને લઈ અને આ કોટરા આદિ કૃત્યાઓ જતી રહી, અપહરણ કરીને જતી રહી. ભક્તિ માતા વિલાપ કરવા લાગ્યા કે હવે શું થશે, મારા દીકરાનું શું થશે. અને એ સમયે ભક્તિ માતાના પતિ ધર્મદેવે એમને ધીરજ આપતા એટલું કીધું કે દેવી, આ દુનિયામાં સુખ અને દુઃખ તો બધાના જીવનમાં આવે છે. બહુ સમજવા જેવો આ પ્રસંગ. સુખ અને દુઃખ બધાના જીવનમાં આવે છે. ધર્મદેવ કહે છે, સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે. સુર નર દુઃખ વેઠા જો પુરાણો 18, વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. ધર્મદેવ પોતાના પત્ની ભક્તિ દેવીને કહે છે કે દેવી, દુનિયામાં સુખ ને દુઃખ તો બધાના જીવનમાં આવે. પુરાણોની કથા વાંચો દેવી, સુર નર માનવ બધાના જીવનમાં સુખ અને દુઃખ આવ્યા છે. અને ઉદાહરણ બતાવે છે કોના કોના જીવનમાં કેવા દુઃખ આવ્યા. રઘુપતિ વનવાસે જય વસ્યા રાજ્ય છોડી, હરણ હવું સીતાનું તે પીડાનો યથોડી. વળી દુઃખ બહુ વેઠ્યા દ્રૌપદી પાંડવોએ, પણ રુદન ન કીધું તેમણે ક્યાંય તોયે.
દેવી રામને વનમાં રહેવું પડ્યું, એમાં પોતાના પત્નીનું અપહરણ થયું, કેવું દુઃખ આવ્યું. પાંડવો અને દ્રૌપદીઓને પણ જીવનમાં વનમાં જવું પડ્યું, કેવા કેવા દુઃખ આવ્યા. જીવનમાં સુખ અને દુઃખ તો બધાના જીવનમાં આવે. મારે ને તમારે આ પ્રસંગમાંથી શીખવાનું, આપણે તો હજી કાંઈ દુઃખ નહીં. આપણે તો નાની નાની બાબતમાં આમ દુઃખને મોટું બહુ કરી નાખીએ. બેનો ભાઈઓ બધા જ આપણે ઝીણી ઝીણી બાબતમાં કાંઈ ન હોય. એક ખાલી કોઈ એક વાક્ય બોલ્યો હોય ને તો 10 દી સુધી તો ખાય નહીં. સાસુએ મને આમ કીધું, મને એણે આમ કીધું, હવે વિચાર્યા જ કરે ને દુઃખી થયા જ કરે. કદાચ કોઈ બોલી ગયું હોય તો બોલી ગયો, એમાં શું પાય હવે બીજું. આ પારકા બોલી જાય એને કરતાં ઘરના બોલ્યા. બહુ દુઃખને વાગોળ્યા ન કરાય. કોઈ પણ મોડી ઘટના ઘટી હોય જીવનમાં એને બહુ ચગડ્યા ન કરાય, એને ગળી જવાય, ભૂલી જવાય. જેટલી વાર વધારે સંભાળો ને દુઃખને એટલી વાર તમારે વધારે દુઃખી થવું પડે. એક બહુ જીવનમાં સીધો નિયમ હોય, કોઈ પણ મીઠી ચીજ હોય ને, ચોકલેટ જેવી, સાકર જેવી, તો એ સાકરને છે ને એને સીધી ગળી ન જવાય, એને ચગડ્યા કરાય. જેટલો લાંબો સમય ચગળીએ ને એટલી વાર મીઠાશ આવ્યા કરે, મોઢું આમ મીઠું મીઠું લાગ્યા કરે ને મજા આવ્યા કરે. મીઠી ઘટના હોય એને યાદ રાખ્યા કરાય, યાદ કર્યા કરાય. અને કોઈ પણ દવાની કડવી ટીકડી હોય એને ચગળાય નહીં. એને તો ટીકડીને હાથમાં પકડતા પહેલા પાણીનો લોટો હાથમાં પકડાય, અને પછી ટીકડી છે તો એને સીધી આમ મોઢું ફાડીને ઠેઠ જીભના તળિયે મુકાય અને ઘૂંટડો ભરીને સીધી અને ગળી જવાય, એને ચગળાય નહીં. કડવી ટીકડી જેટલી વાર વધારે ચગળો એટલી વાર કડવાશ વધારે રહેશે. એમ કદાચ મારા તમારા જીવનમાં કાંઈ મોડી ઘટના ઘટે, કોઈ જરાક બોલે, કોઈ જરાક નડે, કોઈ જરા આપણી નિંદા ટીકા કરે, આપણું અહિત કરે, થાવાનું તો ખરું જ. હા, એ પછી એને યાદ ન કર્યા કરાય. બોલ્યા તો બોલ્યા, નડ્યા તો નડ્યા, આપણે ન નડવું. એને ભૂલતા શીખી જવું. જીવન છે, સુખ ને દુઃખ બધાના જીવનમાં આવે. અને તમે જો રામને એ દુઃખ આવ્યું, દીધું તો મંથરાએ, બરાબર. આમ જો તો પોતાની માં કઈ જ દુઃખ દીધું, પણ રામે એને ચગળ્યું નહીં, રામ એને ભૂલી ગયા. જે ભગવાનના અવતારો થયા, મોટા પુરુષો થયા, મહાન પુરુષો થયા, એને નડનારા તો આ દુનિયામાં ઘણા મળ્યા, પણ એમણે એની સાથે આંટીઓ ન રાખી, એને ભૂલી ગયા. તરત પાણીમાં લીટા કરી દીધા, જવા દો, હાલો કામ પત્યું. અને આપણે શું થાય, ભાઈ હારે કંઈ જરાક તકરાર થઈ હોય, દેરાણી જેઠાણીમાં જરાક કંઈક થયું હોય, સાસુ વહુમાં 2 વર્ષ સુધી ભૂલતા જ નથી આપણે. જેઠાણીએ હું કીધું, હવે હું કીધું ભાઈ. બહુ એમાં એને યાદ ન કર્યા કરે, ભૂલતા શીખી જવું પડે.